ચેન્નાઈમાં દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાનો 83મો દીક્ષાંત સમારોહ યોજાયો. દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાનું 83મો દીક્ષાંત સમારોહ ચેન્નાઈમાં યોજાયું, જેમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે હાજરી આપી. આ કાર્યક્રમમાં લગભગ 8,000 વિદ્યાર્થીઓ પ્રવીણ અને વિશારદ ડિગ્રી પ્રાપ્ત કર્યા. સમારોહ મહાત્મા ગાંધી દીક્ષાંત હોલમાં યોજાયો, જેમાં SIHPSના અધ્યક્ષ V મુરલીધરન અધ્યક્ષતા કરી હતી. આ દીક્ષાંત સમારોહમાં કાર્યકારી સમિતિ, શૈક્ષણિક પરિષદ અને તમામ દક્ષિણ રાજ્યોના શાસક મંડળના સભ્યો હાજર રહ્યા. પહેલું લગભગ 8,000 વિદ્યાર્થીઓ તેમના પ્રવીણ અને વિશારદ ડિગ્રી પ્રાપ્ત કરી, જે તેમના શૈક્ષણિક પ્રવાસમાં મહત્વપૂર્ણ મંજિલ છે. બીજું, દક્ષિણ રાજ્યોમાં હિન્દી પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર 5 વરિષ્ઠ હિન્દી પ્રચારકોને સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાના 4 સાહિત્યકારોને પણ સન્માનિત કરવામાં આવ્યા, જે મહાત્મા ગાંધીના એકીકરણના દ્રષ્ટિકોણનું પ્રતીક છે. ત્રીજું, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે હિન્દી દ્વારા દેશના એકીકરણમાં ભજવેલી ઐતિહાસિક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જે મહાત્મા ગાંધી દ્વારા મજબૂત રીતે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેમણે ભાર મૂક્યો કે હિન્દી ક્યારેય કોઈ પ્રાદેશિક ભાષા પ્રત્યે શત્રુતાપૂર્ણ નથી રહી, પરંતુ તેને સમૃદ્ધ બનાવી છે. તેમણે યુવાનોને હિન્દીને વૈશ્વિક ભાષા બનાવવા માટે કામ કરવા આહ્વાન કર્યું. કાર્યક્રમમાં MA, MP, MPhil, PhD, BEd અને PG ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે શપથ સમારોહમાં પણ યોજાયો, જે શિક્ષણ પરિષદના અધ્યક્ષ P. ઓબિયાએ સંચાલિત કર્યો. મંત્રીએ SIHPSના હિન્દી પ્રચારના પ્રયાસોની પ્રશંસા કરી અને યુવાનોને હિન્દીના રાજદૂત બનવા અને તેની વિશેષતાઓને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કર્યા. તેમણે આ પ્રકારની પહેલોના રાષ્ટ્રના સામાજિક સાંસ્કૃતિક તંતુ પર સકારાત્મક અસર વિશે આશાવાદ વ્યક્ત કર્યો. આ સમારોહ હિન્દીનો પ્રચાર અને પ્રસાર કરવા માટે તમામ હિતધારકોને સક્રિયપણે ભાગ લેવા માટે આહવાન સાથે સમાપ્ત થયો, જેનાથી તેની વૃદ્ધિ અને સ્વીકાર્યતા વિશ્વભરમાં સુનિશ્ચિત થાય.